ચાલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? આજે ગુજરાતમાં દરેક જગ્યાએ એસઆઈઆરની કામગીરી ચાલુ છે, બરાબર? તો પહેલાં તો આપણે એ સમજીએ કે એસઆઈ છે શું, એનું ફૂલ ફોર્મ શું છે. તો એનું ફૂલ ફોર્મ છે સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન, બરાબર છે? આ એટલું સમજાઈ ગયું. હવે બીજો મુદ્દો એ છે કે આ શું કામ કરવામાં આવે છે, સરકાર દ્વારા આ કાર્યક્રમ શું કામ કરવામાં આવે છે. તો કે જે બોગસ મતદાન છે, બરાબર છે, એને હટાવવા માટે, લીગલી મતદાન થાય એ માટે આ કાર્ય કરવામાં આવે છે, બરાબર છે. હવે આપણો ત્રીજો મુદ્દો એ છે કે આનાથી શું ફાયદો થશે. તો આનાથી આપણને એ ફાયદો થશે કે જે અનલીગલી ડોક્યુમેન્ટ આપી અને ગુજરાતની નાગરિકતા ધરાવે છે, બરાબર છે, એ રદ થશે. અને જે લીગલી છે તે લોકો જ કે જે ગુજરાતના રહેવાસી છે એવા જ લોકો મતદાન કરી શકશે, બરાબર છે. હવે 2002ની યાદી ઉપરથી આપણને એવું જાણવા મળશે કે આ ભાઈ ખરેખર અહીંના જ વતની છે, બરાબર છે, અને અહીંની નાગરિકતા ધરાવે છે. હવે જે આ શું કામ કરવું જોઈએ, ત્રીજો મુદ્દો એ છે કે આપણે આ શું કામ કરવું જોઈએ. કારણ કે ભવિષ્યમાં આપણા સંતાનોને કાંઈ પણ અટકણ ન થાય તે માટે આ કરવું જરૂરી છે. હવે જો અત્યારે આપણે એમાં ધ્યાન નહીં આપીએ, એસઆઈઆર કામગીરી નહીં કરીએ તો શું થશે, એવો પણ પ્રશ્ન હશે ને કે આ કામગીરી શું આ નહીં કરીએ તો શું થાય. તો એવું પણ થશે કે ભવિષ્યમાં આપણા સંતાનોને ક્યાંક ને ક્યાંક ડોક્યુમેન્ટમાં અટકણ થશે, બરાબર છે. એટલે આ બધાને એસઆઈઆરની કામગીરી કરવી, એસઆઈઆરની કામગીરી કરવા જે આપણા બૂથ લેવલના બીઓલો ઘરે આવે તો એને સંપૂર્ણ રીતે માહિતી આપવી, એને મદદ કરવી, જ્યાં સુધી બની શકે ત્યાં સુધી આપણે સાચી માહિતી એને આપવી એ જરૂરી છે, બરાબર છે. જેથી કરીને ભવિષ્યમાં આપણા સંતાનોને ક્યાંય પણ ડોક્યુમેન્ટમાં અટકણ ન આવે એ માટે આ જરૂરી છે, બરાબર છે. હવે 2002ની મતદાર યાદીમાં જે આપણા માતા પિતા, વાલી, દાદા દાદીના નામ હોય એટલે એનાથી પ્રૂફ થાય છે કે આ વ્યક્તિ ખરેખર ગુજરાતના રહેવાસી છે, આના આગળના માતા પિતા અથવા તો દાદા દાદી અહીંયા વસવાટ કરેલા છે, બરાબર છે. હવે નીચે જે ફોર્મ છે, બરાબર છે, ઉપર આપણી માહિતી ભરશું આપણે. નીચે જે 2 કોલમ આપેલી છે એમાં 2002ની મતદાર યાદીમાં આપણા દાદા દાદીના નામ અથવા તો પિતાના નામ ગોતી અને એના વિધાનસભામાં જે અનુક્રમ નંબર આવે છે તે આપણે નીચે લખવાના છે, જેથી સાબિત થશે કે ભાઈ આ વ્યક્તિ અહીંની નાગરિકતા દર્શાવે છે. હવે મારે એ કહેવું છે કે આ બીએલઓ અથવા તો એના સહયોગી જેવા કે આંગણવાડી વર્કરો, બરાબર છે, આશા વર્કરો, એ બિચારા મતલબ કે એને આ કામગીરી સોંપવામાં આવેલી છે અને ટૂંકા ગાળાની કામગીરી 1 મહિના દિવસની અંદર આ કાર્ય કરી અને પૂરું કરીને સરકારને આપવાનું છે. હવે એ લોકો સવારના ઉઠી અને બધા જે એરિયા આપેલા હોય એરિયામાં સવારના ચા પાણી પીધા વગરના એમને પોતે ઘર ઘર જઈ અને બધાના ફોર્મ ફિલઅપ કરે છે, બરાબર છે. કોઈ એવા પણ વ્યક્તિ છે કે જેની માહિતી એને પૂરી મળતી નથી, છતાં પણ પોતે ઇન્ટરનેટ થ્રુ અથવા તો કોઈ પણ રીતે એ ગોતી અને પૂર્ણ કરે છે. તો એવા લોકોને ખરેખર આપણે બિરદાવવા જોઈએ, એને આપણે મદદ કરવી જોઈએ, એના સહભાગી થવા જોઈએ. આપણામાં જેટલું જ્ઞાન હોય એ જ્ઞાન દ્વારા એને થોડીક મદદ કરવી જોઈએ, હેલ્પ કરવી જોઈએ, બરાબર છે. ખરેખર તો આ કામ એટલું અઘરું છે કે તમે એની વાત ના પૂછો. સવારના એ લોકો એરિયા વાઇઝ પગપાળા રખડતા હોય છે, ઘર ઘર જઈ અને માહિતી એકઠી કરે છે, ફોર્મ ફિલઅપ કરે છે બધાના. અને આ કામગીરીથી એ લોકો માનસિક રીતે સાંજે એટલા કંટાળી જાય છે કે તમે એની વાત પૂછોમાં, બરાબર છે. હવે આ કાર્યમાં આપણને જેટલું આવડતું હોય એટલું એને કહી એના સહભાગી બનીએ અને બરાબર છે આ લોકોને કામગીરીને આપણે બિરદાવીએ. હવે એવા ઘણા પણ વ્યક્તિઓ છે કે જે અહીંયા રહેતા હોય
પોતાના મૂળ ગામે, પછી એ મૂળ ગામ મૂકી અને શહેરમાં કમાવા વયા ગયા હોય, જેવા કે કોઈ રાજકોટ છે, બરાબર, જામનગર છે, એના નામ આ મતદાર યાદીમાં બોલતા હોય છે. હવે એના ફોર્મ એના હાથમાં આવે છે, બરાબર છે, તો એને કોઈ જાતની માહિતી અહીંયા મળતી નથી. હવે એ લોકો અહીંથી ઘર બહાર મૂકી અને બહાર વયા ગયા હોય છે, બરાબર છે. તો એવા લોકો આપણને જાણ હોય, જ્યાં સુધી આપણને જાણ હોય ત્યાં સુધી સામેના બીએલઓ અથવા તો કોઈ આશા વર્કર છે કે કોઈ પણ આંગણવાડી વર્કર છે તેને જણાવવું કે આ વ્યક્તિ અહીંયા રહેતા હતા, અહીંથી હવે પોતે કમાવા માટે કે અથવા તો એને બીજા શહેરમાં વસવાટ કરેલો છે, બરાબર છે. આ વ્યક્તિ પાસે જાશો તો તમને એની પૂરી માહિતી મળશે, બરાબર છે. એવી રીતે તમે એના સહભાગી બનો. અથવા તો તમને કોઈ ઇન્ટરનેટમાં કાંઈ પણ કામગીરી આવડતી હોય તો તમે એને કહો કે ભાઈ અમે તમારી હેલ્પ કરશું, અમે તમને સાથ આપશું, તમે અમને આ કામગીરીમાં જોડો, બરાબર છે. અમને લિંક આપો, અમે તમને નામ ગોતી આપશું અને તમને મદદરૂપ થશું, જેથી કરીને એનું કામ આસાન થાય. અને આ કામ કરવા માટે તે ઓછા સમયમાં એનું કામ થઈ જાય, બરાબર છે. અને એને નવી પ્રેરણા મળે અને ઉત્સાહમાં રહે, જેથી કરીને એ કામ એનું 1 મહિના દિવસમાં અંદર પૂર્ણ કરી શકે. ખરેખર તો આ કામગીરી એટલી અઘરી છે કે એની વાત જવાથી, બરાબર. અને આ કામ આજે આપણે કરવું ફરજિયાત છે. કારણ કે આજે આપણે જો આ ફોર્મ નહીં ભરીએ, આમાં ધ્યાન નહીં આપીએ અને રહી જશું તો ભવિષ્યની અંદર બીજો તબક્કો પણ આવશે. આનો બીજા તબક્કામાં આપણે આપણા બધા ડોક્યુમેન્ટ આપવા પડશે, જેવા કે જન્મ તારીખ છે, સર્ટિફિકેટ છે, વગેરે વગેરે, બરાબર. જે આપણા રહેણાંકના પુરાવા હોય છે એ આપવા પડશે. ત્યારે બધા ડોક્યુમેન્ટ આપી અને આપણી નાગરિકતા આમાં નોંધ કરવામાં આવશે કે ભાઈ આ વ્યક્તિ અહીંના જ રહેણાંક છે અને અહીંયા જ રહે છે આજ વર્ષોથી, બરાબર છે. એટલે એ ના કરવું પડે એના માટે આપણે અત્યારે જ આ ફોર્મમાં બધી માહિતી આપણે પૂરતી આપવી અને સહયોગ આપવો. અને આ ફોર્મ ફિલઅપ કરી અને આપણે આપશું એટલે ભવિષ્યમાં આપણા સંતાનોને પણ ક્યાંય પણ ડોક્યુમેન્ટ બાબત કોઈ અટકણ નહીં થાય, એવી મારી વિનંતી છે બધાને. જય માતાજી, જય હિન્દ.